નમસ્કાર, નમસ્તે વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 એમાં પણ જોવાનો છે વિભાગ એ નો મેટ. એમાં પણ આપણે જોઈશું આજે સંજ્ઞાઓનું સાંકેતિકરણ. અગાઉના વિડીયોની અંદર આપણે શ્રેણીના 6 મુદ્દા પૂરા કરીએ. આજે સંજ્ઞાઓના સાંકેતિકરણ મુદ્દા નંબર 7 અંગ્રેજી શબ્દોનું સાંકેતિકરણ વિશે અભ્યાસ કરવાના છીએ. સરસ મજાનું છે અને આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન જોવાના છે. સરસ મજાનું ચેપ્ટર છે, ખૂબ સારું ચેપ્ટર છે, મજા આવે એવું ચેપ્ટર છે. આ ચેપ્ટર એક વખત શીખી ગયા એટલે તમને મજા જ મજા છે વાલા વિદ્યાર્થીઓ. બરાબર છે? ચાલો તો જોવાનું છે. તમને ખ્યાલ છે કે કેટલા હજારની સ્કોલરશિપ મળી શકે છે, કઈ એક્ઝામ માટે ઉપયોગી છે? તો એનએમએમએસ ની એક્ઝામ છે તેની માટે આ વિડીયો ઉપયોગી છે. સાથે સાથે કેટની એક્ઝામ માટે પણ આ વિડીયો ઉપયોગી છે. એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 5 ની અંદર ચાલી રહી છે હમણાં. બરાબર છે? વર્તમાન સમયમાં સરકારશ્રી દ્વારા જે નવી લોન્ચ કરવામાં આવેલી છે તે મુજબ તે ચાલે છે. આ વાત તમારે ધ્યાનથી સમજવાની. બરાબર? ચાલો તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરતા હોય કે અગાઉ 1 થી 6 ના જે વિડીયો મુકાઈ ગયા છે ચેપ્ટરના, તે દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. સાથે કેવી રીતે તૈયારી કરવી જોઈએ એવી પરીક્ષા લક્ષી માહિતી આપતો વિડીયો બનાવેલો છે, તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. આપ ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો. ચાલો હવે વધુ સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો છેલ્લી ને પહેલી વાત કહી દો. વિડીયો ગમે તો લાઈક કરો. તમારે દરેકે દરેક સવાલ વાંચવાનો, કોમેન્ટ કરવાની અને પછી વિડીયો પાછો ચાલુ કરીને જોવાનું છે. બરાબર છે? અને તમારો વિડીયો છે તમારા મિત્રો સુધી પહોંચાડવાનો છે, શેર કરવાનો છે મેક્સિમમ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે વધુ સમય ન લેતા સીધો જ સવાલ પર ફોકસ. સવાલ નંબર 1. જો 5 એટલે કે FIVE ને EVIF અને પ્રવીણ ને NIVARP લખાય તો એ જ સાંકેતિક ભાષામાં શિલ્પા માટે શું લખાય? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી, F પહેલા છે તો આની અંદર F છેલ્લે વયો ગયો. આ બીજા નંબરે છે તો છેલ્લેથી બીજા નંબરે, ત્રીજા નંબરે છે તો એની આગળના નંબરે, અને એ એનાથી આગળ. દેખાણું? આખું ઊંધું. એક તો એવું આપ્યું છે, બીજું પણ ચેક કરી લો. ચાલો પ્રવીણ નું આપેલું છે તો P થી P પહેલા હતો છેલ્લે ગયો, R એનાથી આગળ આવ્યો, A એનાથી આગળ થયો, V એનાથી આગળ આવ્યો, I એનાથી આગળ, N એનાથી પણ આગળ. મતલબ કે શું થયું? આખું ઊંધું કરી નાખ્યું છે કે PRAVIN છે એને શું કરી નાખ્યું? NIVARP. એ જ રીતે શિલ્પાનું SHILPA એનું ઊંધું કરવું હોય તો એ આગળ આવશે, P એનાથી આગળ, L આવશે, I આવશે, H આવશે અને પછી S આવશે. આવું કે આપ્યું છે APL IHS. એ પહેલા AP AP APL 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 I APL IHS. તો ઓપ્શન ડી છે. આ તો ત્રણેય ઓપ્શન નીકળી ગયા. તો જવાબ કયો થઈ ગયો? ઓપ્શન ડી થઈ ગયો. ક્લિયર? સમજાણી વાત? ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 2. જો LOVE લવ ને કેમ લખાય? લવ બરાબર OLEV લખાય તો એ જ ભાષામાં HATE ને શું લખાય? તો જોઈ શકો છો. જો LOVE એને શું લખ્યું? OLEV. તો દેખાજો પહેલા બે ને તેને અલગ અલગ ચેન્જ કર્યા. તો એ જ રીતે હેટમાં ચેન્જ કરી નાખો, HATE. એ પહેલા, H પછી, E પહેલા, T પછી, AHET ઓપ્શન બી. ક્લિયર? સમજણમાં આવ્યું? ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 3. જો કોઈ સાંકેતિક ભાષામાં મેન ને LNZBMO લખાય તો એ જ ભાષામાં બોય ને શું લખાય? આ સવાલ થોડો ઘટપટો છે સાહેબ, કઈ ખબર જ ન પડી. જો પેલા લખો તમે, હું લખું છું, ધ્યાનથી જોજો. મેન પછી LNZBMO. ક્લિયર? ચાલો તો જુઓ LMNZABMNO. દેખાણું? LMNZABMNO. એ જ રીતે અહીં આપણી પાસે બોય છે BOY. તો બી ની પહેલા કોણ આવે? A. બી ની પછી C. ઓ ની પહેલા કોણ આવે? N. અને ઓ ની પછી કોણ આવશે? P. Y ની પહેલા X, Y ની પછી Z. તો SENPXZ. એટલે અહીંયા ABC NOP XYZ. તો SENPXZ જવાબ થશે. કે આપ્યું છે SENPXZ, ઓપ્શન સી ની અંદર આપેલું છે. એટલે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર.
તો આ રીતે સાંકેતિક ભાષાઓ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે, બરાબર છે. એ લોકો કઈ રીતે આપે છે ફોર્મેટ એ આપણે સમજવાની ટ્રાય કરવાની. એમાંની મેં એક ફોર્મેટ તમને આ શીખવાડી. ચાલો, ઓપ્શન સી ઇઝ અવર એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. ચલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 4. જો કોઈ સાંકેત ભાષામાં ACE ને ZXV લખાય તો તે જ ભાષામાં YZW ને શું લખાય? જો આની માટે હું તમને એક વસ્તુ શીખવાડીશ. ખાસ ધ્યાનથી યાદ રાખજો, તમારા માટે ખાસ સ્લાઇડ બનાવીને લાવ્યો છું. આ તમે યાદ કરી લો છો તો જીવનભર ધોરણ 8 ની એક્ઝામ આપો છો કોમ્પિટિટિવ, કે ધોરણ 10 ની આપો છો, કે ધોરણ 12 માં આપો છો, કે પછી કોલેજ પછી UPSC આપો કે GPSC ની એક્ઝામ આપો, તેની માટે ઉપયોગી એવી સરસ મજાની સ્લાઇડ છે. આ મગજની અંદર બેસાડી દેજો. આ સ્લાઇડ તમારા માટે લઈને આવી રહ્યો છું. ખાસ ધ્યાનથી જોઈ લો, જોઈ લો, જોઈ લો, જોઈ લો. ચાલો, જવાબ આવ્યો તો આપણે આ સ્લાઇડ જોવાની છે, બરાબર છે. તો જો A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z ABCD ના 26 મૂળાક્ષર આવી ગયા. એ આપણે યાદ રાખવાનું છે કઈ રીતે? આ શું છે? એકબીજાના વિરોધી પણ છે. કે એ શરૂ કરો તો એની સામે સૌથી છેલ્લે Z થી શરૂઆત થાય, તો A અને Z એકબીજાના વિરોધી કહેવાશે, બરાબર છે. તો A એની સામે આવશે Z, B એની સામે Y, C તો X, D તો W, E તો V, F તો U, G તો T, H તો S, I તો R, J તો Q, K તો P, L તો O, M તો N. આ થઈ ગયું. પણ સાહેબ મને યાદ કઈ રીતે રાખવું? જો A to Z યાદ રહી ગયું એટલે એની સામે Z આવશે. BOY એટલે કે બોય, બોયમાં પેલો B છેલ્લો Y એટલે એકબીજાના ઓપોઝિટ. કોમ્પ્લેક્સ આપણે ઘણી જગ્યાએ સાંભળે છે ને કે આ તો X નામનું કોમ્પ્લેક્સ ને Y નામનું કોમ્પ્લેક્સ ને આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ. એ કોમ્પ્લેક્સ વાળું કોમ્પ્લેક્સ, તો કોમ્પ્લેક્સ માંથી C પેલો X છેલ્લો. અહીંયા આપેલું છે દેવ એટલે કે DEW એટલે કે દેવ. નેક્સ્ટ આપ્યું છે આપણે ઇવનિંગ, સાંજનો સમય હોય તેને આપણે ઇવનિંગ કહીએ, EV ઓપોઝિટ થઈ ગયું. ત્યારબાદ અહીંયા આવશે FUN, તો FUN એટલે કે ફન થઈ ગયું. FU એટલે ફન માંથી યાદ રહી ગયું. ગ્રેટ, તો ગ્રેટ માંથી યાદ રહી ગયું કે G અને T. હાઈ સ્કૂલ H અને S યાદ રહી જશે. ઇન્સ્પેક્ટર તો એમાંથી I અને R યાદ રહી જશે. આપણને જેક્વેલિન ફર્નાન્ડિસ ની ખ્યાલ હોય તો જેક્વેલિન ફર્નાન્ડિસ પરથી J અને Q આપણા થઈ ગયા. ત્યારબાદ આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે કીપ સાયલેન્ટ, તો કીપ માંથી K અને એનો છેલ્લો અક્ષર P. ત્યારબાદ આવશે લવ, સરસ મજાનો શબ્દ છે, એ આપણને ખબર પડી જાય તે L અને O, એટલે કે પ્રેમ એક એવી ભાષા છે કે જે હસતા માણસને રડાવી દે ને રડતા માણસને હસાવી પણ દે છે. તો L અને O એકબીજાના ઓપોઝિટ થઈ ગયા. ત્યારબાદ મોર્નિંગ, તો મોર્નિંગ માંથી M અને N. પણ વિદ્યાર્થી મિત્રો તમારે આના સીધા નંબર અને ઊંધા નંબર પણ યાદ રાખવાના છે કે A ને 1 નંબર આપ્યો, B ને 2 નંબર, C ને 3 નંબર, D ને 4 નંબર, E ને 5 નંબર, F ને 6 નંબર, G ને 7 નંબર, H ને 8 નંબર, I ને 9 નંબર, J ને 10 નંબર, K ને 11 નંબર, L ને 12 નંબર, M ને 13 નંબર, N ને 14 નંબર, O ને 15 નંબર, P ને 16 નંબર, Q ને 17, R ને 18, S ને 19, T ને 20, U ને 21, V ને 22, W ને 23, X ને 24, Y ને 25, Z ને 26. આ નંબર યાદ રાખવાનો. સાથે સાથે ઊંધા નંબર પણ યાદ રાખવાના છે. આ જે દર્શાવ્યા છે તો Z નો ઊંધેથી નંબર કેટલો આવશે, પાછળથી કેટલો નંબર આવશે, છેલ્લેથી કેટલો નંબર આવશે? તો Z નો છેલ્લેથી 1, Y 2, X 3, W 4, V 5, U 6, T 7, S 8, R 9, Q 10, P 11, O 12, N 13, M 14, L 15, K 16, J 17, I 18, H 19, G 20, F 21, E 22, D 23, C 24, B 25, A 26. ક્લિયર? તમારે આટલું બધું યાદ ન રાખો ને તો આટલું યાદ રાખી લેવાનું. જો અડધામાં પતી જાય. A એનો ઓપોઝિટ Z ખબર છે તો એનો Z એટલે 1 આવશે ને Z 26 આવશે. એટલે કદાચ એનો છેલ્લેથી પૂછે ને તો 26. કારણ કે શું થાય કે જો મારે F વિશે જાણકારી મેળવવી છે સાહેબ, F નો આગળથી ક્રમ 6 છે તો પાછળથી કેટલો થાય? 27 માં 6 બાદ કરી દેવાના એટલે આવે 21. મને એટલી ખબર છે કે H નો આગળથી ક્રમ 8 છે તો એને 27 માંથી 8 બાદ કરી દેવાના એટલે મળે 19. તો એનો પાછળથી ક્રમ થઈ જાય. બસ આટલું યાદ રાખવાનું છે. ક્લિયર?
બાકી આપણે યાદ રાખવા માટેની ટ્રીક આપી. A to Z boy complex, they have evening fun, great high school inspector, Jacqueline Fernandez, keep love morning. ઓકે, યાદ રહી જશે. ખાસ યાદ રાખજો, તમારા માટે છે. હવે ચાલો જોઈએ સવાલ પર ફોકસ આપો. કે ACE ને ZXV લખાય તો A to Z યાદ આવે જો. A to Z ACE અને ZXV અહીંયા યાદ આવ્યું. A to Z કોમ્પ્લેક્સ કયું હતું? કોમ્પ્લેક્સ. ત્યારબાદ ઇવનિંગ, તો ઇવનિંગ તો એની સામે Z આવ્યો, C ની સામે X આવ્યો, એની સામે V આવ્યો. તો આપણને આપ્યું છે YZW. તો YZW પ્રમાણે Y ની સામે શું આવે? બોય માંથી B, Z માંથી A to Z અને W એટલે કે દેવ, દેવ માંથી કેપિટલ D. તો YZW નું શું થઈ જાય? બેડ. ક્લિયર છે? ઓપ્શન એ જવાબ થશે. આ સવાલનો જવાબ આ રીતે મેળવવાનો છે, મેં હમણાં જેમ શીખવાડ્યો તે રીતે. ક્લિયર? તો તમારો ઓપ્શન એ જવાબ થઈ ગયો. ચાલો જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ સવાલ નંબર 5. જો કોઈ સાંકેતિક ભાષામાં લિટલ ને લખાય MHUSMD, જ્યારે કાંઈ ન સમજ પડે ત્યારે આવું કરવાનું. LITTLE MHUSMD લખાય. તો NPUFA નીચેનામાંથી કયા શબ્દ માટે લખાયું છે તે ચેક કરવાનું છે. જો એટલે આવું આપ્યું ને ખાસ જોવાનું. જો સાહેબ બે ટી આપ્યા ને અહીંયા બે સામે અલગ અલગ આપ્યા. પેલું ફોકસ અહીંયા જવું જોઈએ. હું લાંબુ ટૂંકો તમારે સીધી શોર્ટકટ જ આપવાની ટ્રાય કરીશ, કેમ કે આપણે એક્ઝામની અંદર મેઇન વસ્તુ એ ફોકસ કરવાની છે. અહીંયા બંને ડબલ ટી આપ્યા તો સાહેબ અહીંયા ટી પછી યુ આપ્યું ને અહીંયા ટી પછી એસ આપ્યું. તો શું કરવું? તો જોઈ શકો છો, પહેલેથી વિચારો. એલ પછી એમ આવે, વાત સાચી છે. અહીંયા એલ પ્લસ 1 થયો. એલ માં કેટલો થયો? પ્લસ 1. આઈ પછી એચ નો આવે, આઈ પહેલા એચ આવે એટલે -1 થયો. બરાબર છે? એલ માં 1 ઉમેરો તો એમ મળે, આઈ માંથી 1 બાદ કરો તો એચ મળે. ટી યુ તો ટી માં +1 કરશો તો યુ મળશે, ને ટી માં 1 બાદ કરશો એટલે એસ મળશે. સોરી, 1 બાદ કરશો તો એસ મળશે. એલ માં 1 પ્લસ કરશો તો એમ મળશે, ઈ માં 1 માઇનસ કરશો તો ડી મળશે. તો સેમ વસ્તુ અહીંયા એન માં +1 કરવાનો છે, પી માં 1 માઇનસ કરવાનો છે, યુ ની અંદર +1 કરવાનો છે અને એફ ની અંદર 1 માઇનસ કરવાનો છે. બરાબર છે? ચાલો તો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ખાસ MNO, O પછી આવશે N પછી આવશે O. તો પછી ત્યારબાદ જોઈએ આપણે કે P. સાહેબ P પહેલા શું આવે? તો P પહેલા પણ આવશે O. ખ્યાલ આવે છે? તમને ના ખબર પડતી હોય તો હું તમને અહીંયા બતાવું છું. આપણે વાત કરીએ N. તો આપણી પાસે કયું છે? N પછી આવશે O અને P પહેલા પણ આવશે કોણ? O. ખ્યાલ આવી ગયો? ચાલો ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ. NPU, U માં +1 એટલે UV અને F ની અંદર આપણે 1 માઇનસ કરશું એટલે અહીંયા થઈ જશે E. બરાબર છે? OOVE એવું તો સાહેબ ઓપ્શન જ નથી. તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે. અહીંયા શું છે? અહીંયા N આપ્યું છે ને N. જો તમારું જ્યારે પરીક્ષામાં કદાચ ત્યાં પણ આવું થશે કે કદાચ કંઈક લોચો લાગ્યો અને પરીક્ષામાં ક્વેશ્ચન પૂછવામાં થયું તો શું કરવું સાહેબ? અહીંયા OVE આવ્યું તો OVE વાળો જવાબ 2 ટીક કરી દેવાનો. પણ અહીંયા મિસ્ટેક છે તો આપણે મિસ્ટેક સુધારી લઈએ કે સાહેબ અહીંયા M આપ્યો છે તો M માં -1 કરીને લખી દેવાય. તો M પહેલા કોણ આવશે? L આવશે. અહીંયા N નહીં હોય, અહીંયા L આવશે. શું આવશે? અહીંયા L આવશે. LPUF હશે. શું હશે? LPUF. કે JKL, L માં +1 કરો એટલે શું મળશે? M મળશે. અહીંયા O નહીં આવે, M આવશે. બરાબર છે? રકમ તમે ચેન્જ કરવાની ટ્રાય કરજો. જો કોઈ સાંકેતિક ભાષામાં લિટલ ને લખાય MHUSMD તો LPUFA નીચેનામાંથી કયા શબ્દ માટે લખાયું? તો LPUF તો L માં +1 કરો તો M, O માં 1 માઇનસ, P માં 1 માઇનસ કરો તો O, U માં પ્લસ કરો તો V ને F માં 1 માઇનસ કરો તો E. જવાબ થઈ ગયો મૂવ. ઓરિજિનલ આ મેથડ આવશે. બરાબર છે? એક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું હશે એવું લાગી રહ્યું છે. તો આપણને અહીંથી સવાલ સુધારવાની ખબર પડી ગઈ. આ રીતે પણ આપણે પરીક્ષામાં કઈ રીતે સાહેબ મારે 100% જવાબ લાવવા છે ને રિઝલ્ટ લાવવું જ છે તો શું કરવાનું? તો જ્યારે પણ આવો સવાલ પરીક્ષાની અંદર પૂછાય ત્યારે તમે તમારી રીતે જાતે એક ડિસિઝન લેવાનું કે સાહેબ 50% પોર્શન મારો 75% સવાલનો જવાબ આ જવાબ તરફ વળી રહ્યો છે તો એ જવાબ ટીક કરીને આવવાનો. કદાચ જો ખોટો પડશે
તો અથવા તો કાઢી નાખશો તો તમને એનો માર્ક્સ જરૂરથી મળશે. તમે ટીક કર્યો હશે ને તો તમને એનો માર્ક્સ મળશે. એટલા માટે એવું યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો, એ ઓપ્શન બી જવાબ થઈ જશે આપણો. બરાબર, મૂવ. ચાલો જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ અહીંયા મેં તમને સુધારવાનું કીધું, ખ્યાલ છે ને? એન ને એલ કરજો. જો ત્યારબાદ તમારે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવી છે તો તૈયારી કરવા માટેનું સરસ પુસ્તક છે વિન વાળાનું, GS80 નું છે, વિન હેલ્પ એજ્યુકેશન. આ બંને સરોએ ખૂબ જ સરસ મજાની તમારા માટે મહેનત કરીને પુસ્તક બનાવેલું છે. તે પુસ્તક તમે ખરીદશો. એ પુસ્તકની કિંમત તો 380 રૂપિયા છે, ડિસ્કાઉન્ટ કિંમત એની 100 રૂપિયા છે. તો એનો ખરીદી ભાવ કેટલા રૂપિયા થશે? 280 રૂપિયા. તો ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ કેવો છે? એકદમ ફ્રી છે. અને એ માટેની લિંક તમને ક્યાં આપેલી છે? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. આપ ત્યાંથી પરચેસ કરી શકો છો. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 6. એપલ બરાબર ZKKOV તો બ્લેન્ક YZOO. એની સીધી ખબર પડી ગઈ. શું ખબર પડી? એ આવ્યો તો અહીંયા Z આવ્યો, તરત યાદ આવે છે A to Z. P તો અહીંયા K આવ્યો, તો P માટે અને K માટે શું હતું? કીપ યાદ રાખ્યું હતું. તો સાહેબ K આવ્યો તો P આવ્યો, P નો ઓપોઝિટ. તો અહીંયા P છેદ K છે, P છેદ K છે. આપણું કામ થઈ ગયું. બરાબર છે? L હતો તો લવ ઉપરથી LO ઓપોઝિટ હતા અને ઇવનિંગ પરથી EV ઓપોઝિટ હતા. ઓકે, અહીંયા YZOO. ત્યાં ડબલ O નું ઓપોઝિટ તો અહીંયા બધામાં આપ્યું છે. તમારી એક જ ચિંતા છે, એક જ અક્ષર ખાલી ફેરવવાનો Y વાળો. તો તમને બોય યાદ રાખ્યું હોય તો સાહેબ Y નો ઓપોઝિટ બોય, તો B વાળો જે જવાબ હોય થઈ ગયો. એ Z નું તો ખબર પડી જાય, એ છે. એ પણ આપેલું છે. તમારે ફક્ત એક જ અક્ષરનું ખાલી ચેક કરવાનું હતું કે સાહેબ મારે Y ની જગ્યાએ શું મૂકવું? તો Y ની જગ્યાએ તમારે B મૂકવાનું છે. હમણાં જે આપણે મેથડ શીખવાડી તે પ્રમાણે આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન B થઈ જશે. બરાબર છે? બોલ આવશે. YZOO બરાબર શું છે? બોલ. ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 7. એપલ ને ETTPI લખાય તો DILHI ને શું લખાય? જો APPLE ETTPI. તો જોતા જજો. અહીંયા A એમાં 4 પ્લસ કરશો તમે ત્યારે E મળશે. બરાબર છે? એમાં કેટલા પ્લસ કરશો? 4, ત્યારે E મળશે. કેમ કે B, C, D અને E. ત્યારબાદ P માં જોવો તો QRST. તો P માં પણ 4 પ્લસ કરો ત્યારે T મળે. P માં 4 પ્લસ કરો ત્યારે T મળે. પછી L MNOP. તો L માં પ્લસ 4 કરો ત્યારે શું મળશે? P મળશે. એની અંદર પ્લસ 4 કરો તો FGHI. પ્લસ 4 કર્યા એટલે I મળ્યા. બરાબર છે? ચાલો, એ જ રીતે આપણે જોઈએ દિલ્હી વાળું. અહીંયા નવી પેટર્ન બની, ખબર પડી? અહીંયા અપોઝિટ વાળી નથી, પ્લસ વાળી પેટર્ન છે. દરેક ની અંદર પ્લસ 4 પ્લસ 4 પ્લસ 4 કરવાનું. અહીંયાથી તમે હે ને પેલા બે અક્ષરનું કરશો એટલે જવાબ મળી જશે. સાહેબ જો D પછી EFGH. ચાલો, D માં પ્લસ 4 કરો એટલે તમને મળશે H. I તો IJKLM. I માં પ્લસ 4 કરો એટલે તમને મળશે M. તો HM વાળું ક્યાં છે? HM વાળું ઓપ્શન એમાં છે. બસ જવાબ. આગળની ગણતરી નહીં કરવાની, ખોટો સમય આપણી પાસે છે જ નહીં. એક્ઝામ ની અંદર આપણી પાસે ખોટો ટાઈમ છે જ નહીં. આપણે સીધું જવાબ ઓપ્શન A ટીક કરીને આગળ વધવાનું છે. બરાબર છે? તેમ છતાં જવું હોય L માં પ્લસ 4 કરશો એટલે P મળશે. H માં પ્લસ 4 કરો એટલે તમને H માં પ્લસ 4 કરશો એટલે તમને L મળશે ને I માં પ્લસ 4 કરશો એટલે M મળશે. ક્લિયર? તમે જો કદાચ જોયું હોય ને વિદ્યાર્થી મિત્રો, એક ઓબ્ઝર્વેશન થી સીધું ખબર પડે. સાહેબ જો અહીંયા I છે ને અહીંયા I છે, એટલે બીજો ને પાંચમો અક્ષર સેમ હોય ને એવો ઓપ્શન થાય. તો બીજો ને પાંચમો સેમ એકની જ અંદર છે, બાકી એકોયમાં નથી. જો કાંઈ ગણતરી જ નહીં કોઈ પ્રકારની. કેમ કે જો અહીંયા ડબલ P આપ્યું ને, અહીંયા ડબલ T છે, મતલબ કે સેમ અક્ષરનું સેમ થાય છે. અહીંયા ડબલ અહીંયા I તો I વાળું સેમ હોવું જોઈએ. બસ થઈ ગયું. એક કોઈ આ પ્લસ 4 કરવાની કે કાંઈ કરવાની ઝંઝટ જ નથી. એ શોર્ટકટ આપી તમને. જાઓ જોઈએ. ઓપ્શન A જવાબ થઈ ગયો છે. ચલો જોઈએ સવાલ નંબર 8. બોરડ ને APZSC લખાય તો આપણે પેલા લખી જોઈએ ને. BORAD APZSC લખાય તો OMNVIE 1 2 3 4 5 6 એ શું લખાય? બરાબર છે? ચાલો સાહેબ આમાં તો બહુ કઈ ટપી જ નથી પડતી. હું કહેવા માંગે છે જો ખાસ ધ્યાનથી જોજો.
અહીંયા બોરડ BORAD ને APZSC લખે છે. ચાલો તો બી પહેલા આવશે ઓ, ત્યારબાદ અહીંયા આવશે ઓ પછી આવે પી, એટલે શું છે અહીંયા -1 કર્યો, ઓ પછી પી આવે એટલે +1, બરાબર છે. ચાલો આ બેની જગ્યાએ એવું લાગે છે આ ચેન્જ થયેલું છે એવું લાગે છે, અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે જરાક. અને લખવાનું છે આ રીતે, બોર્ડ લખવાનું છે, ઓરિજિનલ સ્પેલિંગ શું છે બોર્ડ. એમાં -1 થાય એટલે ઝેડ આવે, આર માં +1 થાય એટલે એસ આવે, ડી માં 1 થાય માઇનસ, બરાબર છે. અહીંયા બોર્ડ નહીં આવે, અહીંયા બોર્ડ, બોર્ડ સ્પેલિંગ થશે આપણો BOARD. આ સ્પેલિંગ સાચો છે રકમ પ્રમાણે, નહીતર તમારો રીઝનિંગ નો જવાબ જ નહીં બેસે, બરાબર છે. ચાલો એ પ્રમાણે જોયું -1 +1 -1 +1 -1. અહીંયા ઓ માંથી 1 માઇનસ કરવાનો છે એટલે આપણને શું મળશે n મળશે, બરાબર છે. સોરી MNOP એટલે આપણને મળશે અહીંથી n મળશે, કેમ કે શરૂઆત આપણે -1 થી કરવાની છે. અહીંયા ક્યાંય n વાળું છે સાહેબ, કેમ કે શરૂઆત n થી થતી જ નથી, તો ઓપ્શન ડી એક પણ નહીં જવાબ થઈ ગયો. આટલું સિમ્પલ છે. ચાલો ખબર પડી. જોઈએ હવે અહીંયા +1 કરો તો m પછી આવશે n, થતું જ નથી આપણું, તો જવાબ સેટ ન થતો એટલે જવાબ શું લખવાનો ઓપ્શન ડી એક પણ નહીં જવાબ થશે. ક્લિયર છે. અહીંયા આપણો ચેન્જીસ છે, અહીંયા બોરડ નથી, BOARD છે. ઓકે ચાલો તો જ આપણું કાર્યક્રમ ને આપણી જે પેટર્ન છે તે બેસશે, નહીતર પેટર્ન બેસે નહીં. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 9. કોઈ સાંકેતિક ભાષામાં સ્પાઈડર એટલે કે SPIDER ને શું લખાય છે PSDIRE લખાય તો કોમન ને શું લખાય? ક્લિયર? ચાલો જોતા જઈએ આપણે. PS અલ્ટરનેટ થઈ ગયા, DI અલ્ટરનેટ થઈ ગયા, ER અલ્ટરનેટ. એ જ રીતે અહીંયા OC અલ્ટરનેટ કરી નાખો, MM અલ્ટરનેટ કરશો એટલે MM જ રહેશે, NO NO થઈ જશે. OC MM NO, OC તો બધા એમાં છે. ચાલો MM વાળું તો B અને D છે, પણ છેલ્લું NO વાળું ઓપ્શન B છે, બાકીનો એક નથી, તો ઓપ્શન B જવાબ થઈ ગયો. OC MM NO, OC MM NO, ઓપ્શન બી જવાબ. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 10મો સવાલ. કોઈ સાંકેતિક ભાષામાં બોમ્બે ને બદલે માય લખાય તો તમિલનાડુ ને બદલે શું લખાય? જો POMBAY બદલે શું લખાય? માય. આપણે લખવાનું છે તમિલનાડુના બદલામાં. કોના બદલામાં? તમિલનાડુના બદલામાં લખવાનું છે. ચાલો તમિલનાડુના બદલામાં લખીએ. જો BO પછી M, BA પછી Y, તો M અને Y લખ્યું અહીંયા, MY. અહીંયા TA પછી આવશે M, તો M લખો. IL પછી આવે N, તો N લખો. AD પછી આવે U, તો શું છે? MNU. બરાબર છે? આ રીતે લખવાનું થાય. આ સમજે? MNU. ક્લિયર? તો ક્યાં છે આપણે ઓપ્શન બી ની અંદર આપ્યું છે MNU. આપણો થઈ ગયો જવાબ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? ચલો જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારી માટેનો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેનો ફ્રી બેચ ચાલી રહ્યો છે, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, ક્વિઝ, ગયા વર્ષનું પેપર સોલ્યુશન, મોડેલ પેપર સોલ્યુશન બુક. કઈ બુક પરચેસ કરવી તેની વાત કરી. શ્રેણીના આપણે અગાઉના લેક્ચર સુધીમાં 6 ટોપિક પૂરા કર્યા. આજે સંજ્ઞાઓના સાંકેતિકરણનો પહેલો ટોપિક, અને આમ કહીએ તો આપણી જે મેથનો છે એ 7મો ટોપિક ચાલી રહ્યો છે. એ સિવાય દરેકના 1 by 1 ટોપિક આવશે. વર્ગવારીના અંગ્રેજી ગુજરાતી શબ્દોનો તાર્કિક અનુરૂપતા, કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિ. સ્ટેટના પણ સરસ મજાના દરેક વિષયના વિડીયો મુકાઈ ચૂક્યા છે, તો જોતા જજો. સરસ મજાના છે, તૈયારી કરતા જજો, જોડાયેલા રહેજો. જરાય મૂંઝાતા નહીં. કાંઈ પણ આપણી મૂંઝવણ હોય કોમેન્ટની અંદર તમે મને જાણ કરી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં જાણ કરજો. તો હવે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. આપણે ફરી મળવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર આ જ ટોપિકના નેક્સ્ટ મુદ્દા સાથે. તો તમે જોડાયેલા રહેજો ભૂલ્યા વગર. ફરી મળીએ, ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.